મિત્રો પહેલાં તમે આ ભાઈનો વિડીયો જુઓ, જેમણે મહી પછી બાપુ વિશે શું કહ્યું, પછી આપણે તેનો જવાબ આપીએ. આ જે ખહુરિયો શું નામ છે આનું, મૈપત ભાઈ, આ ચોરને જેટલું બી ફંડિંગ થયું છે આજ સુધી, એ ફંડિંગનો આજ સુધી એની પાસે કોઈ હિસાબ માંગ્યો? હિસાબ જ્યારે એક ભાઈએ માંગ્યો આની જોડે, પેલો દિલીપ ચોર, દિલીપે ચોર, પેલો મામો દિલીપ, અને આ એ ચોર, મૈપત એ ચોર. આ ભાઈને કે જ્યાં વિરોધ કરવાનો હોય ત્યાં વિરોધ કર, જે સારું કામ કરતા હોય એને સારું કામ કરવા દેવાય. અને મહી પછી બાપુએ તો જેટલું સારું કામ કર્યું બધાને ખબર જ છે, કેમ કે એનું કામ દેખાય છે. ને એ વ્યક્તિ અત્યારે મિત્રો એક દીકરો એના મા બાપને સાચવી નહીં શકતો, પરંતુ આ મહી પછી બાપુ એવા કેટલાય એના મા બાપને એકલો સાચવે છે. તેમનું સાચવે તો છે, તેમને બધી જરૂરિયાત પૂરી કરે છે, તેમને જમવાનું બધી સુવિધા પૂરી પાડે છે, અને જ્યાં સુધી જીવે ત્યાં સુધી તેમની સેવા કરે છે. તો ખરેખર એ વ્યક્તિ કેટલો મહાન કહેવાય. અને આપણાથી રૂપિયાની સેવા ના થાય તો કોઈને પણ જે સારું કરતા એને કરવા દેવાય. અને તે કીધું કે આ જેટલું દાન આવે છે તેનો હિસાબ આપ. હવે એ વ્યક્તિ કોઈના વિડીયા બનાવે એનો હિસાબ આપવા માટે એના પાસે ટાઈમ નથી, કેમ કે એના પાસે ઓલરેડી કેટલું કામ છે, એટલી બધી જિમ્મેદારીઓ નિભાવે છે, તો એને તમારો વિડીયોનો જવાબ આપવાનો ટાઈમ પણ ના હોય. કેમ મહી પછી બાપુએ શાળાઓ બનાવે છે, વૃદ્ધાશ્રમ ચલાવે છે, અને મિત્રો તેઓ હોસ્પિટલ પણ બનાવવા જઈ રહ્યા છે, જેની અંદર જે વ્યક્તિ પાસે દવા કરાવવાના પૈસા નથી તેમને મફત સારવાર મળી રહે તેના માટે. અને મિત્રો ત્યાંથી આ બધાને પહેલાં પણ ત્યાં સારા કામ કરતા હતા, અને ત્યારે કોઈ વિરોધ નહોતું કરતું. ત્યારે તેમણે હોસ્પિટલની બનાવવાની વાત કરીને ત્યારનો આ બધા વિરોધ કરવા માંડી પડ્યા છે. અને મિત્રો મહી પછી બાપુ જે બેરોજગાર છે, જે ભણેલા નથી, અને જેમને ધંધો કરવાની શીખવાની તક આપવા માટે તેઓ તાલીમ કેન્દ્ર પણ બનાવી રહ્યા છે, જેની અંદર પહેલી બેન્ચમાં 100 જણા વ્યક્તિઓને તાલીમ આપશે, અને તેને રહેવા ખાવા પીવાની બધી મફત સુવિધા મળે તેના માટે પણ તેઓ બનાવી રહ્યા છે. અને મિત્રો એટલું જ નહીં, પરંતુ મહી પછી બાપુ જે વ્યક્તિ અટવાયેલો હોય, જેને મદદની જરૂર હોય, તો પણ તેઓ ફોન કરીને તેમને સપોર્ટ કરે છે, અને તેમની મદદ પણ કરે છે. એવા આપણે ઘણા બધા વિડીયો જોયા છીએ, તેઓ મદદ કરતા હોય. એટલે જે વ્યક્તિ સારું કામ કરતું હોય એને કરવા દેવાય. અને મહી પછી બાપુનું તો કામ બોલે છે, ત્યાંથી તેને આપણે સપોર્ટ કરવો પડે, કેમ કે જે વ્યક્તિ સારું કરતા એને આડું ના પડાય, અને તેને સપોર્ટ કરીએ અને વિરોધ કરાય ને. મિત્રો તમારું ભાઈ વિશે શું કહેવું છે, મહી પછી બાપુ વિશે શું કહેવું છે, કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને અમારા યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, અને આ વિડીયોને વધારે શેર કરજો.